નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર। એનું આપણે આગળના વિડીયોમાં મહાવરો 1 અને 2 જોયેલો। આજે આપણે જોઈશું મહાવરો 3 ભાગાકાર। પહેલો દાખલો છે 24/2। 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, 2 દુ 4। જવાબ આપણો આવ્યો 12। ત્યારબાદ 36/3। 3 એકા 3, 3 દુ 6, 0 0। જવાબ આપણો આમાં પણ 12 આવે છે। 44/4 તો કે 4 એકા 4, 4 એકા 4। જવાબ આપણો આવે છે 11। 99/3 તો કે 3 તેરી 9, ઉપરથી ઉતાર્યા 9, 3 તેરી 9, 9 માંથી 9 જાય તો 0। જવાબ આવશે 33। નંબર 5 85/5। 5 એકા 5, 8 માંથી 5 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 5, 5 સત્તા 35, 35 માંથી 35 જાય તો 0। જવાબ આવશે 17। 91/7। 7 એકા 7, 9 માંથી 7 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 1, 7 તેરી 21, 21 માંથી 21 જાય તો 0। જવાબ આવશે આપણો 13। ત્યારબાદ નંબર 7 84/6। 6 એકા 6, 8 માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 4, 6 ચોક 24, 24 માંથી 24 જાય તો 0 0। નંબર 8 જોઈએ હવે 72/9। 9 અઠ્ઠા 72, 0 0। આ રીતે તમારે ભાગાકાર ગણવાના છે। નંબર 9 8/96। 8 એકા 8, 8 દુ 16, 16 માંથી 16 જાય તો 0। જવાબ આવશે આપણો 12, 12 અઠ્ઠા 96। 110/10। 10 એકા 10, 1 માંથી 0 જાય તો 1 ને 10, 10 એકા 10, 0 0। 11 દાન 110। ત્યારબાદ 67/6। 6 એકા 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6, 6 એકા 6, 6 માંથી 6 જાય તો 0। જવાબ આવશે આપણો 11। ત્યારબાદ 95/5। 5 એકા 5, 9 માંથી 5 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 5, 5 9 45, 45 માંથી 45 જાય તો 0 0। જવાબ હતો આપણો 19। ત્યારબાદ દાખલા નંબર 13 77/7। 7 એકા 7, 7 માંથી 7 જાય 0, ઉપરથી ઉતાર્યા 7, 7 એકા 7, 7 માંથી 7 જાય તો 0। દાખલા નંબર 14 જોઈએ 9, 9 એકા 9, ઉપરથી ઉતાર્યો 0, ઉપર મૂક્યો 0, 10 9 90। 72/6। 6 એકા 6, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 2, 6 દુ 12, 12 માંથી 12 જાય તો 0 0। ત્યારબાદ 84/7। 7 એકા 7, 8 માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 4, 7 દુ 14, 14 માંથી 14 જશે તો 0 વધશે। ત્યારબાદ 17 નંબર જોઈએ તો કે 64/4। 4 એકા 4, 6 માં 4 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 4, 4 છક 24, 24 માંથી 24 જાય તો 0 0। જવાબ આવશે આપણો 16। હવે દાખલા નંબર 18 48/3। 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8, 3 છક 18, 18 માંથી 18 જાય તો 0 0। ત્યારબાદ 36/2। 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 6, 2 અઠ્ઠા 16, 16 માંથી 16 જાય તો 0। ત્યારબાદ દાખલા નંબર 20 જોઈએ તો કે 51/3। 3 એકા 3, 5 માંથી 3 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 1, 3 સત્તા 21। જવાબ આપણો આવશે 17। પ્રશ્ન 2, નીચે આપેલા ચિત્રમાં સસલું 3 ડગલા અને હરણ 5 ડગલા ભરે છે, જેના આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ
પસંદ કરીને લખો. જો પેલું છે, જો સસલું 18 ઉપર પહોંચે તો તેણે કેટલા કૂદકા માર્યા? સસલું 3 ડગલા ભરે છે તો 18 પહોંચે તો 3 છક 18, 6 ડગલા કૂદકા માર્યા. જો હરણ 45 ઉપર પહોંચે તો 5 ડગલા ભરે છે તો કે 5 × 9 = 45, તો જવાબ આવશે અ. સસલું 27 ઉપર પહોંચે તો તેને કેટલા કૂદકા માર્યા હશે? સસલું 3 કૂદકા મારે છે. 3ના ઘડિયામાં 27, 9, તો એને 9 કૂદકા મારે ત્યારે તે 27 ઉપર પહોંચે. હરણ 60 ઉપર, તો જવાબ આવશે બ, 12 × 5 = 60. તેથી જો સસલું 36 ઉપર પહોંચે તો 3ના 12 × 13 = 36, એટલે જવાબ આવશે આપણો અ. જો હરણ 35 ઉપર પહોંચે તો તેણે કેટલા કૂદકા માર્યા હશે? 5 × 7 = 35, જવાબ આવશે આપણો ક. જો સસલું 42 ઉપર પહોંચે તો 14 કૂદકા માર્યા કહેવાય. 14 × 13 = 42, જવાબ આવશે બ. 8 નંબર, જો હરણ 65 ઉપર પહોંચે તો તેણે કેટલા કૂદકા માર્યા હશે? તો જવાબ આવશે અ, 13 × 5 = 65. તેથી અ. પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. પુનરાવર્તિત બાદબાકી છે. જો સરલા પાસે 100 મોતી છે, તેમાંથી 18 મોતીની એક માળા બનાવે છે, તો આવી કેટલી માળા બનશે અને કેટલા મોતી બાકી રહેશે? 100 મોતીમાંથી 18 મોતીની માળા 5 બને અને 10 મોતી બાકી રહે. તેવી જ રીતે દાખલા નંબર 2, લાકડાની એક પેટીમાં 65 સફરજન સમાય છે, તો 339 સફરજન સમાવવા માટે કેટલી પેટી જોઈએ? આ રીતે આપણે દાખલો ગણવા. 9માંથી 5 જાય તો 4, અહીંયા વધી આવશે 13 અને અહીંયા 2, 13માંથી 6 જાય તો 7, 276, 276માંથી 65 બાદ કરીએ, 14 અને 6, 14માંથી 5 જાય તો 9, અને 6માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 2, 209 - 65, 4, 10 ને 1, 10માંથી 6 જાય તો 4, 44, 144, 144 - 65, તો 14, 13, 0, 14માંથી 5 જાય તો 9, 13માંથી 6 જાય તો 7, 4, 1. તો 65 સફરજનની એક પેટી, તો કેટલી? 4 પેટી ભરાશે અને 14 બાકી રહેશે. 3, મીઠાઈના એક બોક્સમાં 42 પેંડા સમાય છે, તો 239 પેંડા સમાવવા માટે કેટલા બોક્સની જરૂર પડે અને કેટલા પેંડા બાકી રહે? તો આપણે 249 - 42, 9માંથી 2 જાય તો 7, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 2, 207 - 42, 7માંથી 2 જાય તો 5, 10 ને 1, 10માંથી 4 જાય તો 6, ઉપરથી ઉતાર્યો 1, 165, 165 - 42, 5માંથી 2 જાય તો 3, 6માંથી 4 જાય તો 2 ને 1. હવે 123 - 42, 1, 12 અને 0, 12માંથી 4 જાય તો 8, 81 - 42, તો અહીંયા આવશે 11, અહીંયા આવશે 7, 11માંથી 2 જાય તો 9, 7માંથી 4 જાય તો 3. તો આપણે લખીએ તો 239 પેંડા સમાવવા માટે 1, 2, 3 અને 4 બોક્સની જરૂર પડે.
39 પેંડા બાકી રહે। નંબર 4, રણજીતભાઈને ઘર બનાવવા માટે 1500 થેલી સિમેન્ટની છે। ખટારામાં 250 થેલી સમાય છે। ખટારાના કુલ કેટલા ફેરા કરવા પડે અને એક ફેરો કરવાના રણજીતભાઈ 400 રૂપિયા ચૂકવે છે, તો કુલ કેટલા રૂપિયા ચૂકવશે? 1500 થેલી સિમેન્ટની હોય, ખટારામાં 250 થેલી સમાય છે। એક ફેરામાં 250 થેલી, તો 1500 થેલીમાં કેટલા ફેરા? 1500 ભાગ્યા 250, 0 0 ઉડી ગયા, 25 પંચા 125, 25 છક 150, જવાબ આવશે 6 ફેરા। હવે એક ફેરાના 400 રૂપિયા, તો 6 ફેરાના કેટલા? 400 ગુણ્યા 6, 6 ચોક 2400 રૂપિયા। તો આપણે લખીએ તો ખટારાના 6 ફેરા કરવા પડે અને કુલ 2400 રૂપિયા ચૂકવશે। તેવી જ રીતે દાખલા નંબર 5, એક ખોખામાં બિસ્કિટના 72 પેકેટ સમાય છે। બાથુમલને 445 પેકેટ સમાવવા છે, તો તેને કેટલા ખોખાની જરૂર પડે? 445 માઇનસ 72, 3, 14 અને 3, 14માંથી 7 જાય તો 3 ને 4 7, 3 ના 3, 373 માઇનસ 72, 103, 301 માઇનસ 72, 11, 9, 11માંથી 2 જાય તો 9, 9માંથી 7 જાય તો 2 3, અહીંયા બગડો, 229 માઇનસ 72, 12 અને 1, 12માંથી 7 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, 1 નીચે ઉતારી દઈશું, 157 માઇનસ 72, 7માંથી 2 જાય તો 5, અહીંયા આવશે 15 અને અહીંયા 0, 15માંથી 7 જાય તો 8, 85 માઇનસ 72, 2 અને 1, તો લખીએ તો 1 2 3 4 અને 5 ખોખાની જરૂર પડે। અને 12 પેકેટ 12 બાકી રહેશે। તેવી જ રીતે એક કુટુંબમાં એક મહિનામાં 48 કિલો ઘઉંની જરૂરિયાત છે। આ કુટુંબને અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ? અઠવાડિયે મહિનાને આપણે દિવસમાં ફેરીએ, 30 દિવસમાં 48 કિગ્રા, તો 7 દિવસમાં કેટલા કિગ્રા? ક્રોસ ગુણાકાર 48 ગુણ્યા 7 છેદમાં 3, 30,
168 ભાગ્યા 15 48 ગુણ્યા 7 છેદમાં 30 48 + 336 ને ભાગ્યા 30 કરતા જવાબ આવે છે 11.2 કિલોગ્રામ. તો આપણે લખીએ આ કુટુંબને અઠવાડિયામાં 11.2 કિગ્રાની જરૂર જોઈએ. 11 કિલો અને 200 ગ્રામ જવાબ આપણો તે રીતે આવશે. 7 અક્ષય વાર્તાની 12 ચોપડીઓ તેના વર્ગ માટે વાંચવા લાવ્યો. આજે 36 બાળકો હાજર છે તો કેટલા બાળકો સાથે મળીને એક ચોપડી વાંચશે? 3 બાળકો થઈને જો 12 × 36 તો આપણે દાખલો ગણીએ. 36 - 12 4 3 માંથી 1 જાય તો 2 24 - 12 2 1 12 - 12 તો 3 બાળકો સાથે મળીને એક ચોપડી વાંચશે. 8મું જોઈએ. સમીરાને 200ના છૂટા જોઈએ છે તો કેટલી ચલણી નોટ પરત મળશે? જો બધી 100ની નોટ હોય તો 100 દુ 200, 50ની હોય તો 50 ચોક 200, 20-20ની હોય તો 10 અને 10-10ની હોય તો 20, 5-5ની હોય તો કેટલી જોઈશે? 40 નોટો. પ્રશ્ન 4 નીચેનું કોષ્ટક ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. 25 સંખ્યા છે, બાદ કરવાની 5 છે. વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? તો કે 5 × 5 = 25, 5 વખત બાદ થાય. તેવી જ રીતે આપણે ગણીએ 28 ને 7 તો 3ના ઘડિયામાં 7ના ઘડિયામાં 3 સાથે 3 વખત બાદ થઈ શકે. 28 ભાગ્યા 7 બરાબર 3. 6 × 5 = 30 તેથી 5 વખત બાદ થઈ શકે. તો 30 ભાગ્યા 6 બરાબર 5. 9 × 8 = 72 તો કે 8 વખત બાદ થઈ શકે. 72 ભાગ્યા 9 બરાબર 8. 11 વખત બાદ થઈ શકે. 77 ભાગ્યા 7 બરાબર 11. 11 × 7 = 77. 80 ભાગ્યા 10 તો 8 સાથે ભાગ ચાલશે. 8 વખત 80 ભાગ્યા 10 બરાબર 8. 9 × 7 = 63 તેથી 7 વખત બાદ થઈ શકે. 63 ભાગ્યા 9 7 જવાબ આવશે. 8 × 7 = 56 7 વખત બાદ થઈ શકે. 56 ભાગ્યા 8 બરાબર 7. 36 તો કે 6 વખત. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.